ગુડ મોર્નિંગ, રામ રામ દાયરાને જય દ્વારકેશ બધાને જય મુરલીધર. આપણે મોટી વાડીએ કામ થઈ ગયું ચાલુ. સવારમાં આવી ગયા છે. આપણે એક દાંતી હાલે કીધું હતું ને, પેલા લોટા મારશું, પાછું દાંતી મારશું. જો દાંતી કામ હાલે છે. આ છે ને ખડ જેવું ડૂસા જેવું છે. દાંતી હાલી જાય પછી બારી નાખશું, પછી પાછું મૂકશું લોટા વાવેતર, પછી વાવેતર કરશું. વાવેતર કરવામાં છે ને હજી વાર લાગશે થોડી. જ્યાં દાંતી હાકીને 6-7 દી જવા દેવું, પછી મૂકશું લોટા વાવેતર. બગલાટારમાં આવી ગયા શિરામણ કરવા. અને આપણે ટ્રેક્ટર વાળા આપણે જે હોય એ જ હોય કાયમી માટે. ઝાકર જેવું આવી ગયું છે, દાંતી હાકી છે એટલે. બાકી છે ને વાહ બેહવું પડે, થોડોક વજન થઈ જાય તો હજી. એટલે બનાવી લો લોંગ માલ આવી રીતના જવાનું. આખી વાડીમાં દાંતી હાંકવાની છે. સવારમાં આવી ગયા છે વહેલા. ઠેઠ વાં પગી ગયા છે, ઝૂમ કરેલું એટલે દેખાડું. લોટાવટર છે ને હજી કોભરવું છે 2-3 દી, 6-7 દી જવા દેવા છે હજી. ઠંડી એવી પડે છે, ઠંડો ઝાકર જેવું આવી ગયું છે. એટલે બંને રજો લોગમાં આજના આપણા મોટી વાડીએ કામ પાછું ચાલુ થઈ ગયું છે. ઓલી વાડીએ તો ઘઉં પી ગયા છે, એમાં પાણી ચાલુ કરવાનું વાર લાગશે. ત્યાં પાછું ખાતર ને એવું નાખવું છે. એટલે બંને લોગમાં આ બાજુ વેરણ ખેતર છે. આપણે જે રાવણા ખાવા જતા ને ત્યાં રાવણા એ તુખેડ જેવું થઈ ગયું છે, તુખેડ જેવું. દાંતી મુરકી છે ફૂલ, એટલી બેહે એટલી બેહાડી દેવાની છે. પાંહ કરવાની છે જોરદાર. પથરાવી નાખે, લોહરાવી નાખે એટલી દાંતી હાલે. આમે એમ દાંતી મારી મૂકી દીધી છે. બેસવાનું જો ને એટલો હાથ બગલા કિરામણ કરતા આવે. જોરદાર દાંતી હાલે હવે. ટ્રેક્ટર અને ટાઈમ થઈ ગયો છે 11. ત્યાં છેલ્લે હાલે છે હવે. બોર પાસે એટલું રહ્યું છે, બાકી બધા હાલી ગયું છે કમ્પ્લીટ. હવે મૂકવું છે લોટા વાટર, એટલે થોડીક વાર લાગશે. આમાં બધા હાલી ગયો હે દાંતી. લોટા વાટર મૂકવું ને 8-7 દી ખોબરી જાય. સેટા મશીન જે છે ઓલી સાઈડથી લેતા આવ્યા. બગડા પાલટી જોરદાર આવી ગયું છે. બોર પાણી કરાવી દઈએ. અને આપણે કાલે કીધું હતું ને કે આપણે ઓરો ને રીંગણા ખાવું છે. આપણી ખ્વાહિશ પૂરી થાય છે. ઓરો બને છે, રીંગણા શેકાય છે. જો ચૂલે દેશી આગળ છે ને શેકાઈ જાય. પછી આની છે ને સાઈડ ફોતરા ઉખેડી નાખશું. ભેગું લસણ ને ટમેટા એ નાખશું અમે રીંગણામાં. નાખે તો
નકર નકરો ઓરો મજા મને તો દહીં ઓરો મજા આવે જમાવટ કાંઈ નથી કાસું થાય છે ભેગું. એ કાચું ભેગું થવાનું છે લહણ અહીં છે અને ઓરો થવાનું છે જોરદાર. અને અમારી આજે જગ્યા ખાલી થઈ ગઈ છે મોરલી દઈ દીધી છે ને એની માન દે એટલે થઈ જાય મોરલી પાછી આવી જાય. પાછી આવી જાય એ તો અમને ખબર છે. જાય રીંગણા ચક્કાવાનું ચાલુ છે. રીંગણા શું ભાવ છે મમ્મી હતા રીંગણા ટંટા હેડે છે પણ પછી 30 રૂપિયા લઈ આવી પોતે. અમારે છે ને બારોટ તમારું ગામ છે ને રીંગણા બહુ વખાણ હતા. પેલા એમ કહેતા કે ભાઈ રીંગણા દાવ ખાવા હોય ને તો બારોટ જવા રીંગણા ન થાય. હવે બારોટમાં હિમ પડી ગયો. હવે એમ પડી ગયું છે નકર બહુ રીંગણા વખાણ હતા અમારે અહીંયા. અને એમ કહેતા કે બારોટ જવા રીંગણા ન થાય. અમારે અહીંયા પેલી વારી નવા છે ને બહુ વાવતા અમારે રીંગણા ભાગ્યું જતા ને બહુ રીંગણી થતી. હવે નથી કોઈ વાવતા. હવે રોપી નથી મળતા. કોક વાવે છે ગાડી શેકાઈ જાય ને એટલે તમને બતાવું પછી બનાવી. હવે છે ને આગળ આ છે ને આવી રીતે આમ કરીને એવી રીતે કાયદેસર કરીને પછી આ બધો મસાલો નાખીએ. એમાં કાચું ચૂરણ તૈયાર થઈ ગયું છે અને રોટલા માંડવાનું તૈયાર છે. આજે છે ને આપણે બાજરાનો રોટલો ખાવો છે. બાકી ખાતો નથી પણ આજ ખાવો છે. ઓરવો છે ને એટલે બાકી હું રોટલો બહુ ઓછો ખાવ જવ લે દીટિયાનો કંઈક ખાતા હોય કા ઈ ખાય. દહીં ઓરો બનાવે ઘણી જાતના ઓરા બને ઓરા તો ઘણી જાતના થાય એમાં. એવી રીતે આમ કરી જવાનું જોતું જવાનું અંદર કંઈ છે નહીં ને. હા અટાણ તમારે કઈ કારણ કે આ બધું ઓર્ગેનિક અટાણે નથી આવતું. પહેલાં જેવું ક્યાં આવે અટાણે. સુંદો કરી નાખવાનો કા સુંદર ઓરો તો એમ જ હોય ને. સુંદો કરી જવાનો આવી રીતે. ફટાકિયા ફૂટે છે દિવાળીના. હાલો આપણે બાજરાનો રોટલો થઈ ગયો છે તૈયાર અને બેંગન કા ભરતા એટલે કે ઓરો આવવા ગયો હવે પાછો. સંદીપ તો ખાય છે એમાં ચૂરણ ને બધું મિક્સ નાખી. આ છે આપણો ઓરો રીંગણ કા કુછ નહીં સિર્ફ ટમેટા બમેટા કુછ નહીં સિર્ફ બેંગન. એવું કઈ ન ખાવે ભાઈ આપણને ડુંગળી ટમેટા ને એવું ન ખાવે. જે ખાવે એ નાખે. આપણે સાદો જેવું ખાવે. રોટલો આ ગયા આપણા રોટલા. ટાઢો રોટલો ભાવે ને ટાઢો નો જોઈએ આપણે ગરમ રોટલો જ મજા આવે. અને હવે આપણે આમાં નાખીએ થોડુંક દહીં. ચટણી તમારે ખાવી પડશે. ચટણી હાલે તોય દહીં નાખી દીધું. છાશ દહીં. હા આપણો છે મરચાંનો ચંપા ચટણી એ પાછી બનાવવાની છે આપણે. અને હવે આપણે આપી દીધી છે છાશ. અને હવે આપણે બે જમવા જમીન પછી મળીએ. બાય આપણે જમી લઈએ. આવી ગયો ઠેકામ ટાઈમ થઈ ગયો છે 1:30. દોઢનો ટાઈમ છે. અને બેસી ગયા ટાઢિયા પવન છે ને ઓહરી બાપો બેહાતું નથી લાગી લાઈ બે જાય મારો